સ્વાગત છે દોસ્તો ઇન્ડિયન પોટરીમાં। તો આજના વિડીયોમાં આપણે બનાવવાનો છે જે માટીનો વાટકો આવે છે। તો શું તમને ખબર છે કે એ માટીનો વાટકો કેવી રીતે બનાવવામાં આવે છે? તો આજના વિડીયોમાં હું તમને માટીનો વાટકો બનાવીને બતાવીશ। તે પહેલાં યુટ્યુબની ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક જરૂરથી કરજો। તો તમે બધા જ મિત્રો વિડીયો પર બન્યા રહેજો। તો માટીના વાટકામાં ખાવાથી બીમારીઓ ઓછી થાય છે દોસ્તો। એ બહુ સરસ માટીના વાટકામાં જમવાનું પણ બહુ સરસ લાગે છે, ટેસ્ટી લાગે છે। અને આ જે માટીનો વાટકો બનાવીએ છીએ એના ઉપર હજુ અમારે લાલ કલર પણ લગાવવાનો છે દોસ્તો। તો ચલો પહેલાં હું તમને લાલ કલર બતાવી દઉં। તો આ છે આપણો લાલ કલર, એને આપણે માટીના વાટકા ઉપર લગાવવાનો છે અત્યારે। તો આ રીતે એના ઉપર લાલ કલર લગાવવામાં આવે છે। અને દોસ્તો લાલ કલર લગાવ્યા પછી એના ઉપર થોડી ડિઝાઇન પણ લગાવવામાં આવશે। તો વિડીયો પૂરો જોજો। આવી જ રીતે દોસ્તો માટીની હાંડી પણ બનાવવામાં આવે છે, જે સબ્જી બનાવવા માટે કામ આવે છે। તો આપણે હવે એના ઉપર ડિઝાઇન લગાવી દઈએ। તો સરસ મજાની ડિઝાઇન પણ લાગી રહી છે અત્યારે। દોસ્તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો સરસ મજાનો આપણો માટીનો વાટકો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક દોરીથી કાપી લેવાનો છે એને સરસ। તો દોસ્તો હવે આપણે બનાવવાની છે જે સબ્જી બનાવવા માટેની હાંડી આવે છે, એને તપેલી પણ બોલીએ છીએ। તો અત્યારે આજે હું તમને તપેલી પણ બનાવીને બતાવીશ। તો દોસ્તો આ રીતે માટીની તપેલી બનાવવામાં આવે છે, એના ઉપર પણ આપણે લાલ રંગ લગાવવાનો છે અને એ જ રીતે ડિઝાઇન પણ લગાવવાની છે આપણે। તો દોસ્તો તમે કદી માટીની તપેલીમાં સબ્જી ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવીને ટેસ્ટ કરજો અને માટીના વાટકામાં એકવાર જમજો જરૂર। તો સરસ મજાની આપણે તપેલી બની ગઈ છે। હવે લાલ કલર લગાવી દઈએ। હજુ આપણે એના ઉપર એક ઢક્કન પણ બનાવવાનું છે દોસ્તો। હવે લાલ કલર તો આપણે લગાવી દીધો છે, એના ઉપર આપણે હવે ડિઝાઇન લગાવવાની બાકી છે। બહુ સરસ મજાની ડિઝાઇન લાગી ગઈ છે હવે। બહુ સરસ। તો દોસ્તો હવે સરસ મજાનું એના ઉપર આપણે ઢક્કન બનાવવાનું છે। તો આજે આપણે માટીનો વાટકો, તપેલી અને એના ઉપર ઢક્કન 3 વસ્તુ બનાવી છે દોસ્તો। તમને એમાંથી કઈ વસ્તુ પસંદ આવી છે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તાકી અમારો નવો વિડીયો તમારા સુધી પહોંચી જાય। બહુ સરસ મજાનું ઢક્કન બની ગયું છે દોસ્તો। કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આગલા વિડીયોમાં અમે કઈ માટીનું વાસણ બનાવીને તમને બતાવું।
સરસ. તો દોસ્તો આવા જ માટીના વાસણના વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો, જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે.